બાપુનગરમાં જે ભીડ ભંજન માર્કેટ આવ્યું છે ત્યાં દિવાળી પહેલા જ વેપારીઓમાં ખૂબ જ દુઃખનો માહોલ સર્જાઈ ગયો છે, કારણ કે ગઈકાલે રાત્રે એવું સમજી શકાય કે સવારના આશરે 5 વાગ્યાની આસપાસ એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો અને એ આગના બનાવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે આસપાસ રહેલી લગભગ 10 થી 12 દુકાનો આગના ઝપેટામાં આવી ગઈ અને વેપારીઓને દિવાળી પહેલા જ એવું કહી શકાય કે ખાસું મોટું નુકસાન એવું થઈ શક્યું છે. હું તમને અહીંયા અંદર આવીને બતાવીશ અત્યારે કે સૌ પ્રથમ આ દુકાન જે છે એના અંદર આગનો બનાવ બન્યો હતો. તમે અત્યારે જોઈ શકો છો કે આ દુકાનના અંદર કહી શકાય કે આગ લાગી હતી, જેના કારણે આગ એકદમ વિકરાળ રૂપ ધારણ કરી અને આજુબાજુની જેટલી પણ દુકાનો હતી એ દુકાનોએ હજી સુધી તમે જોઈ શકો છો કે અહીંયા ગરમાહટ અનુભવાય છે અને જેના કારણે અહીંયા લોકોના અને જે વેપારીઓ હતા એ તો સારું થયું કે દિવસના ટાઈમ પર કોઈ જાનહાનિ કે કોઈ એવા સમાચાર આવ્યા નથી. મોડી રાત્રે એવું કહી શકાય કે સવારના એવું કહી શકાય કે 5 વાગ્યાના આસપાસ આ બનાવ બન્યો હતો કે જેના કારણે આ આગ વિકરાળ રૂપ બની હતી, પણ કોઈ જાનહાનિ આમાં થઈ નથી. પણ જે વેપારીઓને દિવાળી પહેલા જે આશા હોય છે, જે દિવાળી પહેલાનું હોય છે, એ દિવાળીના પહેલા આ લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આપણે 4 વાગે દુકાનની વસ્તી કરી, 4:30 વાગે દુકાનની વસ્તી થઈ છે. આ બનાવ બન્યો 5:30 વચ્ચે આ બનાવ બન્યો છે. તમને જાણ ક્યારે થઈ? અમને જાણ થઈ 6 વાગે અને એમાં પાછા જયારે લાઈફ આવ્યા પાણીના એ બી 1 કલાક પછી આવ્યા છે. આગ ના લાગે પછી 1 કલાક પછી આવ્યા છે. દિવાળીના ટાઈમ પર આવો બનાવ બન્યો. હવે દુઃખ તો છે, હવે શું કરીએ. તમારી પણ દુકાન હતી? અમારી પણ દુકાન હતી. આજે સવારે 4:30 થી 4:45 ના ગાળામાં શોર્ટ સર્કિટ જેવો બનાવ બન્યો છે અંદાજે, અને જેવી શોર્ટ સર્કિટ થઈ દુકાનનું શટર ખુલ્યું, એવો કાચ ભડાકા સાથે બહાર આવ્યો અને આગ બહાર ફેલાઈ ગઈ છે. બહારના હિસાબે 8 થી 10 દુકાનોમાં ઉપર નીચે આગ ફેલાઈ ગઈ હતી. એ ટાઈમસર ગોમતીપુરથી ફાયર બ્રિગેડ અને આવી ગઈ હતી ટીમો, અને સિવિલ ડિફેન્સના માણસો બી આવી ગયા હતા સાથે. કોઈની દુકાનનું નામ નિશાન રહ્યું નથી અને વેપારીઓ ભયંકર રીતે નામોશી અત્યારે અનુભવી રહ્યા છે. કોઈને કંઈ સૂચતું નથી કે કઈ રીતે નવેસરથી છેલ્લા દિવાળીના 5 દિવસ ઉપર વેપાર કરવો. બરાબર છે. આ સાથે લાગણી છે અને એનો ભયંકર ટેન્શનમાં હોય છે. એક તો વેપારનું ટેન્શન હોય છે અને બીજી બાજુ આ જે આ બનાવ બને એમાં કોઈ પણ જાતનો સરકારી બેનિફિટ મળવાનો ચાન્સ છે નહીં. મળે તો વેપારીના નસીબ છે, બાકી આ સરકાર મને એ રીતે એવું લાગે છે કે કંઈ મળશે નહીં. એક તો સૌ પ્રથમ જે વેપારીઓ છે એમને ક્યાંક ને ક્યાંક એવી આશાથી ક્યાંક ને ક્યાંકથી પૈસાનું રોકાણ કરીને જે આ ધંધામાં પૈસા નાખ્યા હોય છે, એવું કહેવાય છે કે વ્યાજે પણ પૈસા લઈને આ લોકોએ ધંધામાં નાખ્યા છે અને આવા ટાઈમમાં જો આવી કોઈ ઘટના બને ત્યારે સ્વાભાવિક રીતે વેપારીઓમાં એક દુઃખનો માહોલ હોય છે. અને ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે દિવાળીના થોડાક જ દિવસો પહેલા કે જ્યારે કમાવાની લોકોને 1 વર્ષથી આશા હોય છે, એના અંદર જો આવો બનાવ બનતો હોય ત્યારે આ લોકોમાં ખૂબ દુઃખની લાગણી દેખાઈ આવી છે. દિવાળી એ વેપારીઓ માટે આખા વર્ષની કમાણીનો તહેવાર છે. દિવાળીમાં વેપારી એવું વિચારતો હોય છે કે હું વ્યાજથી પૈસા લાવીને બી માલ ભરું અને એ માલમાંથી જે બી નફો થાય એનાથી મારું આખું વર્ષનું જે ટર્નઓવર હોય, જે બી નુકસાન થયું હોય એને